નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર, જૂનાગઢ, ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી બે નવી લખેલી ગુજરાતી કાવ્ય રચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્ય રચનાનું રચનામ કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. આવો મિત્રો, આજની પ્રથમ કાવ્ય રચનાનું ટાઇટલ છે તરસ તારા પ્રેમની. હું આ કાવ્ય રચનાના શબ્દો આપને પ્રસ્તુત કરી રહ્યો છું. આપ તેને પ્રેમથી સાંભળો. તારી વાત જોઈ રહ્યો છું હું, તું મળવાનો વાયદો પાડતી નથી. તારી વાત જોઈ રહ્યો છું હું, તું મળવાનો વાયદો પાડતી નથી. તારા પ્રેમ માટે તરસું છું હું, તું મારી તરસનું શમન કરતી નથી. તારા પ્રેમ માટે તરસું છું હું, તું મારી તરસનું શમન કરતી નથી. તસવીર તારી દિલમાં રાખું છું હું, તું ઝાંખીને કદી જોતી નથી. તસવીર તારી દિલમાં રાખું છું હું, તું ઝાંખીને કદી જોતી નથી. હાથ ફેલાવીને બોલાવી રહ્યો છું હું, તું દિલમાં કદી સમાતી નથી. હાથ ફેલાવીને બોલાવી રહ્યો છું હું, તું દિલમાં કદી સમાતી નથી. મહેફિલ સજાવવા ઈચ્છું છું હું, તું સાકી કદી બનતી નથી. મહેફિલ સજાવવા ઈચ્છું છું હું, તું સાકી કદી બનતી નથી. દિલનું મહેખાનું ખોલું છું હું, તું મહેખાનાનો શોર બનતી નથી. દિલનું મહેખાનું ખોલું છું હું, તું મહેખાનાનો શોર બનતી નથી. તારી ગઝલ લખવા માંગુ છું હું, તું પ્રેમનો રાગ બનતી નથી. તારી ગઝલ લખવા માંગુ છું હું, તું પ્રેમનો રાગ બનતી નથી. પ્રેમનો સૂર હું મેળવું છું મુરલી, તું પંચમનો સૂર બનતી નથી. પ્રેમનો સૂર હું મેળવું છું મુરલી, તું પંચમનો સૂર બનતી નથી. તું પંચમનો સૂર બનતી નથી. તું પંચમનો સૂર બનતી નથી. તો મિત્રો, અમારી પ્રથમ કાવ્ય રચના હતી, જેના શબ્દો આપ સૌએ સાંભળ્યા. હવે હું મારી બીજી કાવ્ય રચના પ્રસ્તુત કરવા જઈ રહ્યો છું, જેનું ટાઇટલ છે મહેફિલમાં રંગત. આવો મિત્રો, આ કાવ્ય રચનાના શબ્દો આપને સમર્પિત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. પ્રેમની ગઝલ ગાઈ રહ્યો છું હું, તેમાં પંચમનો સૂર લગાવી દે. પ્રેમની ગઝલ ગાઈ રહ્યો છું હું, તેમાં પંચમનો સૂર લગાવી દે. ગાતા ગાતા દીવાનો થયો છું હું, તું મહેફિલમાં હવે રંગત લાવી દે. ગાતા ગાતા દીવાનો થયો છું હું, તું મહેફિલમાં રંગત લાવી દે. દિલની ધડકન સંભળાવું છું હું, તારી ધડકનનો તાલ તું મેળવી દે. દિલની ધડકન સંભળાવું છું હું, તારી ધડકનનો તાલ મેળવી દે. શ્વાસોની સરગમ વહાવું છું હું, તું મહેફિલમાં હવે રંગત લાવી દે. શ્વાસોની સરગમ વહાવું છું હું, તું મહેફિલમાં હવે રંગત લાવી દે. દિલનું મહેખાનું ખોલી રહ્યો છું હું, તારા પ્રેમની જામ તું છલકાવી દે. દિલનું મહેખાનું ખોલી રહ્યો છું હું, તારા પ્રેમની જામ તું છલકાવી દે. જામમાં બતર બનીશું જઈશું, તું મહેફિલમાં હવે રંગત લાવી દે. જામમાં બતર બની જઈશું, તું મહેફિલમાં હવે રંગત લાવી દે. સૂર અને સાજનો સાધક છું હું, તારા રોમ રોમમાં તું અનુભવી લે. સૂર અને સાજનો સાધક છું હું, તારા રોમ રોમમાં તું અનુભવી લે. પ્રેમની ગઝલમાં મગ્ન બનીને મુરલી, તું મહેફિલમાં હવે રંગત લાવી દે. પ્રેમની ગઝલમાં મગ્ન બનીને મુરલી, તું મહેફિલમાં હવે રંગત લાવી દે. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્ય રચના સાંભળી, જેના શબ્દ આપ સૌ પસંદ આવ્યા હશે.
મારી તમામ કાવ્યરચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો મેં અપલોડ કરેલા છે અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના ડિસ્ક્રિપ્શનના કોલમમાં મેં પેસ્ટ કર્યા છે. આપ જરૂરથી મારી કાવ્યરચનાના વિડીયો સાંભળો, જુઓ અને તેને સબસ્ક્રાઇબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં તેને શેર પણ કરો. બીજું જણાવવાનું કે મિત્રો, આ મારી લાઈવ કાવ્યરચનાની સ્પીચ દરમિયાન જે બેકગ્રાઉન્ડમાં મધુર બાંસુરી વાદ્યનું સંગીત વાગી રહ્યું છે, તે બાંસુરી વાદ્યનું સંગીત પણ મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદ્યની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ કડિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગીનીઓની ધૂનો બનાવી, તેને બાંસુરીમાં વગાડી, તેના વિડીયો બનાવી અને યુટ્યુબની અંદર 125 જેટલા વિડીયો મેં અપલોડ કરેલા છે. તો આપ જરૂરથી મારું બાંસુરી વાદન સાંભળો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, આપના મિત્ર મંડળના ગ્રુપમાં શેર કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્યરચનાઓ પ્રેમથી સાંભળી તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર